બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૂર્યપુત્ર શનિદેવ વિશે. શનિદેવ સૂર્યના પુત્ર અને યમરાજના ભાઈ છે. શિવ તેમના ગુરુ છે અને તેઓ શિવના આદેશથી જ દુષ્ટોને સજા આપે છે. જોકે તેઓ ક્યારેય નિર્દોષ લોકોને સજા કરતા નથી. શનિદેવ ક્યારેય શિવ અને હનુમાનના ભક્તોને નુકસાન પહોંચાડતા નથી. સૌપ્રથમ વાત કરીએ શનિદેવના જન્મ વિશે. પુરાણો અનુસાર સૂર્યદેવને 5 પત્નીઓ છે: પ્રભા, સંધ્યા, રાત્રિ, બળવા અને છાયા. સંધ્યાને 3 બાળકો છે: વૈવસ્વત મનુ, યમ અને યમુના. એવું કહેવાય છે કે સૂર્યદેવની પત્ની સંધ્યા સૂર્યનું તેજ સહન કરી શકતી ન હતી. આનાથી તેણીને ભારે દુઃખ થયું અને તેણીએ તે માટે તપસ્યા કરવાનો વિચાર કર્યો. તેણીએ પોતાની એક સ્ત્રી પ્રતિકૃતિ બનાવી અને તેનું નામ છાયા રાખ્યું. આ પછી સંધ્યા સૂર્યદેવ પાસે તે છાયાને છોડીને પોતે બળવા એટલે કે ઘોડીના રૂપમાં સુમેરુ પર્વત પર તપસ્યા કરવા જતા રહ્યા. જતા સમયે સંધ્યાએ છાયા પાસેથી વચન લીધું કે તે તેના બાળકોની સંભાળ રાખશે અને આ રહસ્ય વિશે સૂર્યદેવને જાણ કરશે નહીં. છાયાએ કહ્યું કે જ્યાં સુધી સૂર્યદેવ મારા વાળ ખેંચીને પૂછશે નહીં ત્યાં સુધી હું તેમને આ રહસ્ય વિશે કહીશ નહીં. લાંબા સમય સુધી સૂર્યદેવે છાયાને સંધ્યા સમજી લીધી. છાયાએ 4 બાળકોને જન્મ આપ્યો: સાવરણી મનુ, શનિદેવ, તાપ્તી નદી અને વિષ્ટિ. થોડા સમય પછી છાયા પોતાના બાળકો અને સંધ્યાના બાળકો વચ્ચે ભેદભાવ કરવા લાગી. વૈવસ્વ મનુ આ ભેદભાવ સહન કરી શક્યા નહીં અને તેણે તેના પિતા સૂર્યદેવને ફરિયાદ કરી. પછી સૂર્યદેવે સંધ્યાના રૂપમાં રહેલી છાયાને આનું કારણ પૂછ્યું, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા સૂર્યદેવે તેના વાળ પકડી લીધા અને ગુસ્સામાં તેને સત્ય કહેવા કહ્યું. ત્યારે સંધ્યારૂપી છાયાએ કહ્યું, તમારી વાસ્તવિક પત્ની સંધ્યા મને તેના સ્થાને છોડીને બળવાના રૂપમાં ક્યાંક જતી રહી છે. ત્યારથી સૂર્યદેવે છાયા અને તેના પુત્રોને તિરસ્કાર કરવાનું શરૂ કર્યું. શનિદેવના કાળા રંગ અને કદરૂપા દેખાવને કારણે સૂર્યદેવ હંમેશા તેમને ધિક્કારતા હતા. પુખ્તાવસ્થામાં પહોંચ્યા પછી સૂર્યદેવે તેમના દરેક પુત્રોને એક ગ્રહનું સ્વામિત્વ આપ્યું. શનિદેવને શનિ ગ્રહ પર આધિપત્ય મળ્યું હતું. જો કે શનિદેવ બધા ગ્રહો પર પોતાનો અધિકાર જમાવવા માંગતા હતા. એટલે શનિદેવે આ અધિકાર પ્રાપ્ત કરવા માટે બધા ગ્રહો પર હુમલો કરવાની યોજના બનાવી. જ્યારે સૂર્યદેવના સમજાવવા છતાં શનિદેવ માન્યા નહીં, ત્યારે સૂર્યદેવ ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે શનિદેવને સમજાવવા માટે તેમના ગણોને મોકલ્યા અને જો તેઓ ન માને તો તેમને દંડ આપવાની ધમકી પણ આપી.
શનિદેવે ભગવાન શિવના બધા ગણો સાથે યુદ્ધ કર્યું અને તેમને બંદી બનાવી લીધા. આ જોઈને શિવ અત્યંત ગુસ્સે થયા અને તેમણે શનિદેવને પોતાના ત્રિશૂળથી મૂર્છિત કરી દીધા. પોતાના પુત્રની આ સ્થિતિ જોઈને સૂર્ય ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા અને શનિદેવને પાછા જીવિત કરવા કહ્યું. તેથી ભગવાન શિવ સૂર્યની આરાધનાથી પ્રસન્ન થયા અને શનિદેવને પાછા જીવિત કર્યા. જીવંત થઈને શનિદેવે ભગવાન શિવની અનેક રીતે સ્તુતિ કરી અને શનિદેવને પોતાના શિષ્ય બનાવવા માટે વિનંતી કરી. ભગવાન શિવે શનિદેવને પોતાના શિષ્ય બનાવ્યા અને અનેક ઉપદેશો આપ્યા. તેમણે શનિદેવને તેમની શક્તિઓનો દુરુપયોગ ન કરવાનો આદેશ આપ્યો. તેમણે ક્યારેય સાધુ સંતોને હેરાન કરવા નહીં, પરંતુ તેમણે દુષ્ટ પાપીઓને યોગ્ય રીતે સજા કરવી જોઈએ. ભગવાન શિવે પાપીઓને સજા કરવા માટે શનિદેવને નિયુક્ત કર્યા. શનિદેવની માતા છાયા સંધ્યાનું પ્રતિબિંબ છે અને તેથી શનિદેવને યમરાજ અને યમુનાના ભાઈ માનવામાં આવે છે. શનિદેવની નિયમિત રીતે પૂજા કરનારાઓને યમરાજ પણ આશીર્વાદ આપે છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણે શનિદેવને બધા ગ્રહો સાથે એક કારાગૃહમાં કેદ કર્યા હતા. જ્યારે હનુમાનજી માતા સીતાજીને શોધતા લંકા પહોંચ્યા ત્યારે તેમણે શનિદેવ અને અન્ય બંદીવાનોને કારાગૃહમાંથી મુક્ત કર્યા. પ્રસન્ન થઈને શનિદેવે હનુમાનજીને કહ્યું, હે મહાવીર, તમે મને બંધનમાંથી મુક્ત કર્યો છે. હું હંમેશા તમારા ભક્તો પર દયાથી દ્રષ્ટિ રાખીશ અને તેમના બંધનો તોડતો રહીશ. તમે મને મુક્ત કર્યો છે અને મારી શક્તિઓ પુનઃસ્થાપિત કરી છે. હવે હું લંકા અને રાવણ પર મારી કુદ્રષ્ટિ નાખીશ અને તેમનો નાશ કરીશ. આ કારણોસર શનિવાર હનુમાનજીની પૂજા માટે પણ એક ખાસ દિવસ છે. તો બાપુ, આ હતો સૂર્યપુત્ર શનિદેવ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.